થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલ આગનો મામલો, જેમાં નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાથે ખાસ વાતચીત થઈ હતી। તેમાં જેઠાભાઈએ કહ્યું હતું કે પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે। ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। એક પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે। નાફેડનો કોઈ અધિકારી જવાબદાર હશે તો પણ પગલાં લેવાશે। સુરેન્દ્રનગરના થાનગઢની અંદર વધુ એક વખત મગફળીના કૌભાંડની અંદર આગ લાગી છે અને આગ લાગતા જ સવાલો છે તે અનેક ઊભા થઈ રહ્યા છે અને તેની જ ઉપર આપણે વાત કરીશું નાફેડના ચેરમેન અને સાથે જ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે। જેઠાભાઈ, ફરી એક વખત મગફળીના ગોડાઉનની અંદર આગ લાગી છે, શું કારણ સામે આવી રહ્યું છે? કારણ કે વિપક્ષ છે તે અનેક આક્ષેપો પણ બીજી તરફ કરી રહ્યું છે। ત્યારે એ આક્ષેપો પ્રત્યે આક્ષેપો તો ચાલ્યા કરવાના, પણ રિયાલિટી એ છે કે જે ગોડાઉન થાનગઢમાં છે, ગોડાઉનની અંદર શોર્ટ સર્કિટ થવાના પ્રાઇમરી ધોરણે તપાસ કરતાં માલુમ પડ્યું છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે। અને એમાં જે ગોડાઉન છે, ગોડાઉનમાં 8 ભાગના અંદર પાર્ટીશન કરેલું છે। એમાં પહેલા ભાગની અંદર આગ લાગી છે ને એના લીધે લગભગ 450 મેટ્રિક ટન જેટલો જથ્થો બળી ગયો છે। એના પછી બીજો જથ્થો જે હતો એમાં કંઈ નુકસાન નથી। 450 મેટ્રિક ટન જેટલું નુકસાન, એટલે લગભગ 30 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે। સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે નાફેડે જ ખરીદેલી મગફળી ઉપર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે, તો શા માટે માત્ર આમાં નાફેડનું જ નામ આવી રહ્યું છે? સીધો આક્ષેપ ક્યાંક ક્વોલિટી ઉપર પણ ઊભો થતો જોવા મળી રહ્યો છે। મગફળીની ખરીદીમાં તો ક્વોલિટી તો કેવી રીતે જજ કરવાની કે મગફળી છે, મગફળીના બિયા કાઢ્યા પછી તેલ થતું હોય ને એને અંદર પીસિંગ મિલરો પાસે એનું કામ ચાલતું હોય છે। પણ આક્ષેપો તો જે લોકોને કરવા એના માટે છૂટ છે। મેં કાલે પણ કીધું છે, પહેલાં પણ મેં કીધું છે, આજે પણ કહું છું કે જો જરા પણ ખોટું ગેરરીતિ કરતી કોઈ પણ વસ્તુ મળી આવશે તપાસ કરવામાં, તો એના પર તટસ્થ રીતે તપાસ થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બાકી આક્ષેપો કરવા માટે તો દરેકને છૂટ છે। લોકશાહી છે, લોકશાહીમાં જેને જે બોલવું હોય તે બોલે। પણ નાફેડની અંદર સિસ્ટમ એવી છે કે વેર હાઉસિંગ પરચેજ અમે કરીએ, ગુજકો માસૂલ પરચેજ કરે, નાફેડ પરચેજ કરે, તો ખેડૂતોના ખાતામાં ડીબીટી થ્રુ દરેકના ખાતામાં પૈસા જતા હોય છે। અને એના પછી માલ જ્યારે ભેગો થાય ત્યારે વેર હાઉસિંગમાં સેન્ટ્રલ કેન્દ્રીય ભંડાર તરફથી વેરહાઉસિંગ રાખવામાં આવતા હોય છે ને ત્યાં માલ અમે મૂકતા હોય છે ને એનું ભાડું અમે આપતા હોઈએ છીએ। એટલે એ રીતની પરિસ્થિતિ પોઝિશન છે। અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તપાસ ચાલી રહી છે। એફએસએલની પણ ટીમ ત્યાં કામે લગાડી છે। તો દરેક વસ્તુમાં જો એફએસએલ જેવી એજન્સી જઈને કામ કરીને જે રિપોર્ટ આવશે એના પછી એક્શન લેવામાં આવશે। જો ખોટું થયું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આ હતા નાફેડના ચેરમેન, જેમનું કહેવું છે કે જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે અને એ અધિકારી નાફેડનો હશે તો તેની સામે પણ લેવાશે। પરંતુ મહત્વની વાત એમણે કહી કે 8 પાર્ટની અંદર આ મગફળી છે જે સ્ટોર કરવામાં આવી હતી, જેમાં એક જ ભાગ છે જ્યાં આગ લાગી અને બાકીના જે 7 ભાગ છે તેને બચાવી લેવામાં આવ્યા છે અને તપાસ જે છે તે અત્યારે ચાલી રહી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।